ચાલો ફ્રેન્ડ્સ અમે જઈએ છીએ પાવાગઢ અમારી સ્કોર્પિયો S11 આ સ્કોર્પિયો નો ડ્રાઈવર છે બંકો હેરે જો હા બંકો અને બે આ માલિક છે સ્કોર્પિયો નો સ્કોર્પિયો ના માલિક ગાઈસ તો પાવાગઢ જઈએ છે અમારા ડ્રાઈવર માટે લાઈક કરી દો કંડક્ટર સંજયભાઈ બેસો ધકાઈ છે ને અમે બધા ફ્રેન્ડ મિત્રો જઈએ છીએ પાવાગઢ. હા તો શું કરવાનું તો અમે પછી લાગ્યા છીએ માતાજી. હા અને તમારે પ્રાર્થના કરજો બરાબર અને આ આપણી ગાય સ્કોર્પિયો ટ્રસ્ટી છે આવા ટ્રસ્ટી અરે આપણા ગાય આપણી સ્કોર્પિયો S11 છે અંદર બે રહ્યા છે બધા બંકાઓ और गाय जे देखो गोलमाल है भाई सब गोलमाल है यार आज हमारा बल्ली भाई राजा बूचा साउंड ना मालिक गाइस लाइक करो અને આ સમરત ભાઈ એ બી રાજા બૂચા સાઉન્ડ ના માલિક છે કોઈનો ઓર્ડર હોય તો કહેજો અને પેલા માં જયેશભાઈ ઓપરેટર ચાલો ગાઈસ અમે આઈ જાય કનીપુરની ભાગોડી અમને એકલીશું આગળ કણીપુર થી એક મંગાને એડ કરે છે ટ્રાય જા રહ્યો બંકો બાલ સેટ કરે છે બને રહો આગે આગે બને રહો ને જયેશભાઈ લેટેસ્ટ ન્યૂઝ મિલતી રહે કે देखते रहो ચલે જમવા માટે વહી સીમ જમવા માટે અમાર કિશનભાઈ ગુજરાતી ગાય કોણ વડ બતાય બોલ જે ખાલી કાજુ ગાંઠિયા. ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા આશીર્વાદ હોટલમાં જમવા માટે રોકાયા તો જમી બમી આગળ વધીએ ચાલો ફ્રેન્ડ્સ સાહેબ રાતના 12:30 થયા છે ને અમે ચાય નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છે એગાર બાપા સીતારામ કાઠિયાવાડી ડાબા હોટલે અમારા જયેશભાઈ બોલો ગાઈસ અમે આવી ગયા છે હાલવાળા રોડ ઉપર આમાં પાવાગઢનો ડુંગરો થોડો બાકી છે ચા પીવા ઊભી રાખી છે ગાડી અમારી સ્કોર્પિયો આ રહી અમારી સ્કોર્પિયો આ બધા મારા બંકાઓ બતાવો તમે આ એને અમારા બંકાઓ બધા તમે જોઈ શકો છો આ સિક્રેટ અમારો ભણ્યો આ ને ધીસ ઇઝ અમારા આ કણીપુરના બંકાઓ બધા કણીપુરના લડા ચા પીને મળે ચા બા પીને મળીએ ડાયરેક્ટ પાવાગઢ હોટલમાં તો ગાઈઝ અમે પહોંચી ગયા છે પાવાગઢ તો હેડો તમે બતાવીએ અમારા ગામના બંકા અને પેલો રહ્યો આપણો ડુંગરો આ હોમો દેખાય આ બાદ પાવાગઢ કાળી માતાજીનું મંદિર આવ્યું આ બધા બંકાઓ છે અજન આ હિલ ઉપર આપણે આ રહ્યું પાવાગઢનું બજાર બધું તો બંધ છે અને આ સામને દેખાય આ બાજુ પર મંદિર આવ્યું માતાજીનું મેલનો વ્યૂ આ મેલનો વ્યૂ રહ્યો તો ઘણો વ્યૂ હોય મને તો ખાસ ખબર નહીં આ મેલ જ છે ને પેલો સામે દેખાય ને એ ડુંગર છે માતાનો તો ગાઈડ હતું જવાનું છે અમારા હોટલમાં કારણ કે નાઇટ રોકાવાનું ટાઈમ થશે તો જેટલા હવામાં કરવાનું હતું એટલે બતાવીશું તમારા હવામાં બાકી મળે હોટલમાં જઈને બોલો તો ગાઈડ આવી જશે અમે અમારા રૂમની અંદર બરાબર હા જો શ્રી રણછોડ નિવાસ ધર્મશાળા છે તો રૂમ રાખી છે તો જોઈ શકો છો મારો રૂમ છે આ જોઈ શકો છો આ રૂમ છે રાત્રે રાખે છે સાહેબ કેટલા વાગ્યા છે કેટલા વાગે પહોંચી ગયા 1:12 થાય વેલા નહીં ભાઈ ડ્રેસ નહીં જશું ગબ્બર ઉપર માં કાળી માતાનું દર્શન કરવા તમને બી દર્શન કરાવીશું બને રહેજો અમારા બ્લોગના અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઈક કરતા રહેજો અને શેર કરતા રહેજો અમારા ગાડીના ડ્રાઈવર તો આગળ પાછળ હોઈ જાય અર્જનભાઈ સોલંકી અને અમારા હાડુ એવા સંજયભાઈ કોટમાં નાખજો હું બીજી ફોર્મ બનાવું. ગાઈઝ આમાં હે ને આમાં રૂમ રાખ્યો તો પણ મારા ભાઈબંધો લોચા પડી ગયા છે પાછો સ્કોર્પિયો કાઢી છે જોવા સ્કોર્પિયો બધા જઈએ પાછા અમારે ચોક મેર પડે તો સારું છે ને તો પૈસા ને કશું કરવું નહીં આવી પડતો ગાડી મેં બે હારો રાતે રાત ચડી દઉં જોઈએ હવે મળે તો ઠીક છે ના કે પૈસા હડ્યો એટલે અમારે જો સ્કોર્પિયો પાછી ચાલુ કરીએ ચાલો ફ્રેન્ડ્સ ફાઇનલી 2:30 થાય 2:30 વાગે અને અત્યારે અમને બીજો રૂમ મળ્યો છે તો ત્યાંથી બધું સામાન બામાન લઈને આ બીજા રૂમ પર આવ્યા અત્યારે જ સામાન બામાન બધું લોડ કરીને રૂમ પર આવ્યા જોવા ગાઈઝ આ છે અમારું રૂમ અલ્યા ગાઈઝ આ જોવે
₹500 વસૂલ કરી બધા ₹500 વસૂલ થાય છે ગાઈસ ગાઈસ અમારો ઘણો ટાઈમ રખડે ને પછી એમાં રૂમ મળ્યો એટલે વસૂલ તો કરવા પડશે મારી માણી વગર ₹500 વસૂલ કરવાના છે અને મારી માણી તો ને ગાઈસ સામેથી આ બાજથી આ દેખાય ને આ બાજુ પાવાગઢનો ડુંગર છે એ સવારે મોર્નિંગમાં મસ્ત વ્યૂ બતાવીશું તમને આ બાજ આ આખું પાવાગઢ ગામ છે અને આ બાજુ પાવાગઢનો મંદિરનો ડુંગર છે તો ગાઈસ મળે સવારે મોર્નિંગમાં અત્યારે તો ઊંઘું છે એટલે ગુડ નાઇટ મોર્નિંગમાં મળીએ ચલો ગાઈસ ગુડ મોર્નિંગ સવાર પડી ગઈ છે વરસાદ બી ચાલુ થઈ ગયો સવારમાં 5:48 થાય જોઈ શકો તમે સવાર મોર્નિંગનો પાવાગઢનો વ્યૂ આ બાજુ મહાકાળી માનો ડુંગરો આવ્યો મંદિર આવ્યું પેલું સામે દેખાય ત્યાં માતાજીનું મંદિર આવ્યું ત્યાં જવાનું છે પણ હજુ તો વરસાદ ચાલુ હ તે બાજુ ચારે બાજુનો વ્યૂ જોઈ શકો છો સવારમાં વરસાદ ચાલુ છે બહુ જ મસ્ત વાતાવરણ છે પણ હજુ ફ્રેશ થવાનું બાકી ને થોડું વરસાદ ચાલુ છે એટલે વરસાદ બંધ થાય એટલે પછી બધા ફ્રેશ થઈને ઉપર પાવાગઢનો પર્વત ચડીશું તો ચલો મળીએ આપણે ફ્રેશ થઈને અત્યારે તો કશું દેખાય નહીં કેમ કે વરસાદ ચાલુ છે આ બાજુ ચારે બાજુ ડુંગર છે પાવાગઢના હિલ્સ આ બાજુ પાવાગઢનું ગમે નહીં હા હા અમેરિકા ઓકે ગાઈસ તો મળીએ ફ્રેશ થઈને પછી હા અત્યારે જ ઉઠ્યા છે એટલે ફ્રેશ થઈને મળીએ ચલો ગાઈસ ફાઇનલી આપણે પાવાગઢમાં સવારે નીચે રૂમમાંથી આવી નીચે આવી ગયા હવે અહીંથી ગાડી બેહીને ઉપર જવાનું થશે કારણ કે આપણી ગાડી તો ઉપર જવા નહીં જતા એટલે આ બીકો બેહીને ઉપર જવું પડશે આ છે આપણી ગેંગ અહીંથી નીચે ગાડીમાં બેસીશું અને ઉપર જઈશું પછી ત્યાંથી પગથિયા ચડીને ઉપર ચડવાનું રહેશે માતાજીના દર્શન કરવાના રહેશે તો આ છે આપણા નીચેનું બજાર ના નીચેનો પાવાગઢનો વ્યૂ આ રહ્યો આ કિલ્લો પાવાગઢનો ફરતે મારેલી બોર્ડર છે તો ફ્રેન્ડ્સ ચલો મળીએ આપણે ઉપર જઈએ ફાઇનલી આપણે ગાડીમાં બેન ઉપર આવી ગયા છે આપણે તો જવાનું છે આ દેખાય ત્યાં હેડીને જવાનું છે પગથિયા ચડીને ઉપર બેચરભાઈ જય મહાકાળીમાં જયેશભાઈ બોલો કોક જય મહાકાળીમાં બોલો થઈ ગયું બતાવી દીધું અહીંથી જાનું લે અહીંથી ઉપર ચડીને જવાનું છે હેડીને પગથિયે ચલો હા તો આગળ બ્લોગમાં બનતા રહો આગળ બતાવતા રહીશું જોઈ શકો મોર્નિંગનો વ્યૂઝ પાવાગઢ ઇન હિલ્સ थक चुके गाय पूरे बाल भी भेड़ा हो गया है शरीर भी भेड़ा हो गया है तो आप स्ट्रिंग पियेंगे और लड़की मैंने मंदिर पे आए हैं यार हजू अर्धू भी नहीं चढ़ा हालत જોઈ શકો મારી પાણી है पानी भी था नहीं अर्धू नहीं चढ़ा गाइस देखा ये पावागढ़ નું મંદિર
હા, અને આ રહ્યું પાવાગઢનું બજાર છે, જ્યાંથી તમે પ્રસાદ અને દરેક વસ્તુની ખરીદી કરી શકો છો. પણ અહીંયા દરેક વસ્તુનો દામ ડબલ હોય છે. તો ચાલો આપણે વધીએ આગળ ઉપરની તરફ. તો સો ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે પાવાગઢ પહોંચી ગયા છીએ. તો જો આવો બાકી ફાઇનલી ગાઈસ આવી ગયા. આ રહ્યું મંદિર માં કાળી માતાનું. જો હાય ગાઈસ, જોઈ શકો ગાઈસ બહુ બધી પબ્લિક છે. આપણા બંદાઓ બધા અને એમાં ભાઈ પૂરું હું કે જય માં કાળી. ફાઇનલી ગાઈઝ આપણે દર્શન કરીને આવી ગયા છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને કોમેન્ટ દિલથી જય મહાકાળી માં લખી દેજો. અને પૂરા શું કહે કે તો બીજી વખત આવશે, બીજી વખત ફરવા આવશે. હા તો ફ્રેન્ડ્સ મળીએ નેક્સ્ટ વિડીયો. જય માતાજી.